હવાઈ મથકો પર અટવાયેલા ભારતીય પ્રવાસીઓ માટે રાજદ્વારી સ્તરે રાહતના સમાચાર. મુસાફરોની મદદે આવ્યું ભારતીય દૂતાવાસ. યુએઈના હવાઈ મથકો પર અટવાયેલા ભારતીય પ્રવાસીઓ માટે રાજદ્વારી સ્તરે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલ દ્વારા સ્થાનિક પ્રશાસન સાથે સંકલન સાધી મુસાફરોની સુરક્ષિત ઘર વાપસી માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંયુક્ત આરબ અમીરાતના વિવિધ આંતરરાષ્ટ્રીય વિમાન મથકો પર ફસાયેલા હજારો ભારતીય મુસાફરોની વહારે ભારત સરકાર આવી છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૌગોલિક અને રાજકીય અસ્થિરતાના પરિણામે અનેક ઉડ્ડયનો રદ થતા પ્રવાસીઓએ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ કટોકટીની સમયે અબુ ધાબી સ્થિત ભારતીય દૂતાવાસ અને દુબઈના કોન્સ્યુલેટ જનરલે ત્વરિત હસ્તક્ષેપ કરી અમીરાત સરકાર અને વિવિધ વિમાન સેવા કંપનીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરી છે. આ વિશ્લેષણ મુજબ ભારતીય રાજદ્વારી અધિકારીઓએ વિદેશ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓ માટે વિશેષ સહાયતા કેન્દ્રો અને 24 કલાક કાર્યરત હેલ્પલાઇન સુવિધાઓ શરૂ કરી છે. જે પ્રવાસીઓના વિમાન અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા છે તેમને આવાસ અને ભોજનની સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિક સત્તાધીશોએ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. ભારતીય રાજદૂત દ્વારા કરવામાં આવેલા મધ્યસ્થતાને કારણે વિમાન કંપનીઓને પણ ટિકિટના પુનઃ આરક્ષણ અને રિફંડની પ્રક્રિયામાં મુસાફરોને વિશેષ છૂટછાટ આપવાનું સ્વીકાર્યું છે.